જૂનાગઢના મજેવડી નજીક વહેલી સવારે રોડ પર ઉભેલી એક બંધ ટ્રકની પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી કાર ઘૂસી હતી। આ ભયાનક ટક્કરમાં કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માતનો ભોગ બનેલો આ પરિવાર બનાસકાંઠા જિલ્લાનો રહેવાસી હતો અને પોતાના સ્વજનના અસ્થિ વિસર્જન માટે સોમનાથ તરફ જઈ રહ્યો હતો। અકસ્માત સમયે કારમાં અંદાજિત 10 જેટલા લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે। આ દુર્ઘટનામાં અન્ય લોકોને પણ નાની મોટી ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને બહાર કાઢી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 9 થી 10 જણા ઈજાગ્રસ્ત છે અને ઘટના છે ને આપણે ટ્રક ત્યાં છે ને રોંગ સાઈડમાં જીબી નો ટ્રક છે ને ગોડાઉન છે એટલે ત્યાં એમની જગ્યા ઉપર ઊભો હતો અને ઓવરટેક કરવામાં મારા હિસાબથી એક્સિડન્ટ થયું છે। આ લોકો ક્યાંથી આવતા હતા, ક્યાં જતા? આ થરાળ ગામથી આવે છે અને મારા હિસાબથી 5 જણા એક્સપાયર થઈ ગયા છે અને 4-5 જણા એને એ લોકો સિરિયસ હાલત છે। એક છોકરો છે એને કાંઈ થયું નથી।